નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલી સર્વપલ્લી સ્કૂલ ખાતે હું આવી પહોંચ્યો છું અને જે બીએલઓ દ્વારા જે મતદાર યાદીમાં જે સુધારણાનું જે કાર્યક્રમ છે તે અત્યારે અહીંયા ચાલી રહ્યો છે। અહીંયા જે રીતના બીએલઓ દ્વારા જે તમામ જે મતદારો છે તેઓની યાદીમાં સુધારો વધારો જે કરવાની કામગીરી અત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલી સર્વપલ્લી સ્કૂલ ખાતે અત્યારે ચાલી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બીએલઓ દ્વારા જે તમામ જે મતદાર યાદીમાં જે સુધારણાનું જે કાર્યક્રમ આજે અને આવતીકાલે 2 દિવસ જે 1 વાગ્યા સુધી આ થનાર છે, જેને લઈને જેઓ પણ મતદારોમાં જે હજી બીએલઓ દ્વારા જે ફોર્મ જે ભરવાની જે વિગતો આપવામાં આવી છે, જો ફોર્મ ન ભર્યું હોય તો અહીંયા તમને બીએલઓ મળશે અને અહીંયાથી તમારું ફોર્મ જે છે તેમાં જે સુધારા વધારણા જે કરવાના છે તે અહીંયાથી થઈ શકશે। જે રીતના કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું કે શનિ રવિ 2 દિવસનું જે કેમ્પનું આયોજન કરવામાં આવશે। જે સરકારી શાળાઓ છે, જે મતદાન મથક છે, ત્યાંથી જે બીએલઓ દ્વારા જે મતદારો છે જેઓને યાદીમાં સુધારો વધારો કરવો છે તેઓ અહીંયાથી તેઓને ફોર્મ ભરી આપવામાં આવશે। તેઓને ફોર્મમાં જે અગવડ પડતી હોય તેની સમજ પણ અહીંયાથી પાડવામાં આવશે। અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના અત્યારે જે મતદાર યાદીમાં જે સુધારો કરવાની જે કામગીરી અત્યારે ચાલી રહી છે, તમામ જે લોકો છે મતદાર યાદીમાં જે સુધારણા કરવાવાળા તેઓ પણ અત્યારે જે અહીંયા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને જે પોતાનું જે મતદાર યાદીમાં જે નામ છે, ફોટો છે, તમામ જે ચેન્જીસ જે કરાવવાનું છે તેની અત્યારે પ્રોસેસ બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે, સમજણ પણ પાડવામાં આવી રહી છે। હાલ જે રીતના 22 અને 23ના રોજ શનિ રવિ 2 દિવસ આ મતદારોને ગણતરીના ફોર્મ ભરવામાં આ બીએલઓ મદદ કરશે। જે રીતના અત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલું સર્વપલ્લી સ્કૂલ ખાતે તમામ જે અત્યારે મતદારો છે તે અહીંયા છે ને તેમના દ્વારા જે અત્યારે જે મતદાર યાદીનું જે સુધારણાની જે માહિતી છે તે તેમના સુધી પહોંચાડવામાં આવી રહી છે। જેને ફોર્મ ભરતા ના આવડતું હોય તેઓને પણ અત્યારે મદદ કરવામાં આવી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ એક વ્યક્તિ છે તેઓ અહીંયા પહોંચ્યા છે, જેઓને ફોર્મ ભરવામાં ક્યાંક અગવડતા પડી રહી હોય, જેને લઈને જે આ બીએલઓ છે તે તેઓને સમજાવી રહ્યા છે। અને આ જ રીતના જે અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં બીએલઓ શનિ રવિનું જે 1 વાગ્યા સુધીનું જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેમને મળશે। ને જે રીતના આ મતદાર યાદી સુધારણાનું જે કાર્યક્રમ છે તે અત્યારે ચાલી રહ્યો છે ને આ ખૂબ જરૂરી છે, કેમ કે જે રીતના સરની જે પ્રક્રિયા જે ચાલી રહી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં બીએલઓ ઘરે ઘરે જઈને પણ ફોર્મ કલેક્ટ કર્યા છે, ત્યાં પણ જઈને સુધારા વધારા કર્યા છે। જે રીતના અત્યારે સરકારી શાળા છે, જે મતદાન મથક છે ત્યાં પણ બીએલઓ પહોંચ્યા છે અને ત્યાં પણ તેમની કામગીરી અત્યારે જોવા મળી રહી છે। આ કામગીરી 2 દિવસ ચાલવાની છે, સવારે 9 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધી બીએલઓ આ મતદાન મથકે મળશે। જો તમારે પણ હજી પણ જો આ ફોર્મમાં સુધારા વધારા કે અહીંયા ફોર્મ આપવાનું બાકી રહી ગયું હોય તો પોતાના નજીકના મતદાન મથકે પહોંચીને બીએલઓ તમને ત્યાં મળશે। ત્યાં તમારે જે જરૂરી સૂચનાઓ છે, જરૂરી જે માર્ગદર્શન લેવાનું છે તે પણ તમને આપશે। જો ફોર્મ ભરવામાં તમને ક્યાંક અગવડતા પડતી હોય તો બીએલઓ તમને સમજ પણ પાડશે। આ જ રીતનો શનિ આજે અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બીએલઓ દ્વારા તમામ જે અત્યારે વ્યવસ્થા છે તે અહીંયા કરી દેવામાં આવી છે। સવારથી બીએલઓ પણ અહીંયા મતદાન મથક પર પહોંચી ચૂક્યા છે અને તે અત્યારે જે રીતના કામગીરી છે તે તેમની ચાલી રહી છે। અને હાલ જે રીતના મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે, જેમ જેમ જેઓને ખબર પડી રહી છે તેમ તેઓ પણ અત્યારે અહીંયા જે મતદાન મથક છે જે બીએલઓ પાસે તેઓ પહોંચીને જે યાદીમાં જે સુધારા વધારા જે કરાવવાના છે, જે ફોર્મ ભરવાનું છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।